नमस्कार मित्रों, प्रभाकर ने खाद न दे सके आ कॉल रेकॉर्डिंग फोन करने की बेदरकारी थी बहार पड़ेल तो सोशल मीडिया पर वायरल थी आ कॉल रेकॉर्ड साथ हमारे चैनल में कोई संबंध नहीं। वीडियो गमे तो लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। जो वीडियो હા તો જો બેઠા બેઠા તાળવી છી કે ઓલી ફિગર કેટલા 36 નંબરનું 32 નંબરનું તું તો ભાઈ આઈ નહીં તો તારે હારે રહો ઈજ કરજે તું ઈજ કરજે ઈજ કરજે નહીં તો હું શું કરું? અમે તમારા પાસે આ ઓલો શું કે હાથ લારી જિંદાબાદ કરવી પડે ને પછી તો યાર. હા ભાભી મેં કલ્યાણ હું હશે તો આ બધા છોકરા એક ગાના છે તો તમારામાં નથી ભાભીઓનામાં છે ને? તો ઈજ કહું છું ભાભી ને હું છે તો એટલે બધા ન્યાય ગાના છો તમે. ભાભીઓ હોય ને તો ભાભીઓ છે ને મજા આવે. કેમ મજા આવે? કેમ કે એમના ખૂન ખરાબ જ થઈ ગયા, આપણે ખાલી સરાબ જ કરવાના હોય. હા હા અને એના હોય ને તો કેવી મજા આવે. બસ 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 મારા કાન તૂટી જાય હવે તું એને નહીં બોલતો આવું બધું કઈ. કેમ નહીં ગમતું તને? એવું નથી પણ હું છું ને તું ભાભીની વાત કરે છે. અવળી વખતે તારી સામે હું છું તો તું ભાભીની વાત કરે છે. ના પણ એવું નહીં કેતો, એટલે એમાં મજા આવે તમારા બધા કરતા. હા તને તો મજા જ આવે ને નહીં? હા પણ તું કઈ આવતી નહીં તો થોડું કોઈ મારે કંઈક તો કરવું ને પછી. તું આ કોઈ મારા બાપા આવે છે હું નથી આવતી તઈ? તાર બાપા આપે છે? તો તાર બાપા આવતા હોય તો તું થાય તો ન મજા આવે ને પછી. તો ભાઈ આમ બે હલકા હલકા થઈ જાય. નહીં તાર પપ્પા રહી ગયું હોય તો પછી હા બસ બસ હવે પાછું હાલ દે ભાઈ. પપ્પાને ભાભીને મૂકી દે. હું છું મારું કે બસ ભાભી હું રહેવા દે તું. મારી સામે ભાભીનું નામ નહીં લેવાનું તારે. જલસી હોતી હે કે? હા તો થાય જ ને. આવડી મોટી હું બચી છું ને મારા હોવા છતાં તું ભાભીનું નામ લે તો કેવું મને થાય? કેવું થાય? કેવું થાય તને કહું તું મને એટલે તને કઈ કેવું થાય? ઓહો પણ શું મજા આવે ભાભી. સાચે બસ 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 અમારી ભાભીનું ઉપરનું નીચેનું કેવું મસ્ત. ઓહો જોયું તારું ઇન્સ્ટાગ્રામમાં મારા લોગિન થાય તો હું જોઈશ ને હું કરે છે જોયું? જોયું તે? હા જોયું મેં. હા ભાભીને તારે જ નકરી. પણ કેવું મજા આવે. તો તું આવી ને એટલે ભાભીને બંધ કરી દો. તું સાડી પહેર, મસ્ત બ્લેક કલર ની સાડી પહેરી હોય કેવી મસ્ત લાગે. હવે આવી છે મળવાથી સાડી લઈને આવજે મારા હાટુ. હું પહેરી લઉં સાડી. નથી જોતી મારી ભાભી. હા તો બસ તને મને રોજ મળવા આવવું પડે ને તો થાય ને. હા પાક્કું? હા ફાઈનલ? હા પણ ભાભીનું નામ નહીં લેવાનું મારા સામે. જલસી હોતી હે બરાબર છે. ઓહો સારું એટલે સારું સાડી લઈ આવી દઈશ. તો એક કામ કર, ઓનલાઈન મંગાવી દઉં તો તાર ઘરે જ આવી જાય સીધી. તું લઈ લેજે ત્યાંથી. પછી મારી મમ્મી કહે કે આ બેટા કોને સાડી મોકલાવી? તો એમ કહું ને તમારા શું કહેવાય જમાઈ મોકલાવી. ઓહો તો તારા મમ્મી બસ તને શું ખાવાની રેવા દેશે? તારી પાસે વહી આવે પછી. હે તારી પાસે વહી આવે ને તો. હું તો નવરો જ છું ને અહીંયા. હા તે તારા મને ઘરે ની બેહાડવી. બેહાડવાની નહીં? નહીં એમ હે ઘરે ની બેહાડવાની એમ. ટાઈમ આવે તો અહીંયા હોય ને અત્યારે થોડું કોઈ છે. હા તો તારા હારી મોકલાવી છે, હારી રાખીને તેડાવી છે, ઘરે ટાઈમ બેહાડવી છે. હે કઈ નહીં જવા દે. તું બોલાય બધું હવે આ બધું મૂકી દે. બધું સાઈડમાં જવા દે. હાલો બોલ. હા કેવું બોલ? જમી લીધું? હા ખાઈ લીધું મેં. હા બાવા હિન્દી ગુજરાતી શું બોલવાનું? બાવા હિન્દી આપણે ગુજરાતી આપણે આપણું દેશી સારું છે. આપણે આપણું દેશી સારું છે. બાવા હિન્દી એવું કઈ નથી. દેશી રાખો તો હાલો. તમે કયો તેમ બસ. હા બસ એમ. તમે એમ કહો તો દી તો દી. તમે એમ કહો ને કે રાત તો રાત. તમે એમ કહો ને કે ચંદ્ર અને સૂર્ય બે એક હારે નીકળે તો બે એક હાર કાઢું તો. તો હું એમ કહું મને તાર મળવા આવે તો હાલ. મને બહુ યાદ આવે તારી. સોરી બ્રો સોરી. દિવસ ને સાંજ બે તારે કાઢવા તો મળવાનું તો પણ અડધી રાત